અંકલેશ્વર શહેરમાં ગેસ સિલિન્ડરની અછતના કારણે લોકો ફરી પરંપરાગત ઈંધણ તરફ વળ્યા છે। ખાસ કરીને માટીની બનાવટની સગડીની માંગમાં અચાનક વધારો નોંધાયો છે। શહેરના કન્યાશાળા નજીક રહેતા જસવંતીબેન પ્રજાપતિ તેમના પરિવાર સાથે વર્ષોથી માટી કામ કરે છે। તેઓ માટીના ચૂલા અને સગડી બનાવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે। ત્યારે હાલની મિડલ ઇસ્ટમાં યુદ્ધની પરિસ્થિતિના પગલે ગેસ સિલિન્ડરની અછતના કારણે લોકો વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે માટીની સગડી તરફ વળ્યા છે, જેના કારણે માટીની સગડીની માંગમાં વધારો થયો છે। ત્યારે માટીકામ કરતા કારીગરો માટે આ સ્થિતિ આશીર્વાદ સમાન બની છે, કારણ કે સગડીના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે। જસવંતીબેન પરિવાર સાથે માટી, લાકડાનો વેર અને રાખમાંથી નાનીથી લઈને મોટી સગડી બનાવી રહ્યા છે। ત્યારે આ સગડી ઓછી કિંમતમાં ઉપલબ્ધ હોવાથી હોટલ સંચાલકો અને ચાલી લારી તેમજ નાસ્તાની દુકાન ધરાવતા વેપારીઓ મોટી સંખ્યામાં ખરીદી રહ્યા છે। સગડીમાં કોલસા અથવા લાકડાનો ઉપયોગ કરીને રસોઈ સરળતાથી કરી શકાય છે, જે હાલની પરિસ્થિતિમાં સસ્તું અને સરળ વિકલ્પ બની રહ્યું છે। માટીકામ કરતા સમુદાયના લોકોએ જણાવ્યું હતું કે લાંબા સમય પછી તેમના વ્યવસાયમાં આટલો ઉછાળો જોવા મળ્યો છે, જેના કારણે તેમના પરિવારોને આર્થિક રીતે મોટો ફાયદો થયો છે। मैं जसवंतीबेन बोलूँ छूँ। અમે ચૂલા માટીનું કામ કરીએ છીએ, પણ હવે ઓર્ડર આવતા નહોતા, હવે આવે છે। ગેસના બાટલા એ થયા છે, એટલે હવે લોકો ઓર્ડર આલવા આવે છે। તે સગડીઓ નાનેથી મોટી બનાવું છું ને ચૂલા પણ બનાવું છું, અને આપણે હોટલોવાળા કે ચાની લારીઓવાળા સગડીઓનો ઓર્ડર આપી જાય છે। હવે વેચાણ કેવું ચાલે છે? હા, વેચાણ ચાલે છે। હવે અઠવાડિયાથી જ સારું ચાલે છે થોડું। અને માટીની સાથે શાનો ઉપયોગ કરો? માટીને સાથે હું છે તે વેર ને લાકડા એ પેલો રાખોડો લાવું છું ભઠ્ઠીનો। આમાં કેટલા જણ તમારા જોડાયેલા છે? અમે 2-3 જણ, 2-3 જણ ઘરના જ 2-3 જણ છે। એટલે હમણાં વેચાણ જાતે જ કરીએ છીએ, જાતે જ કરીએ છીએ। વેચાણ કેવું છે? વેચાણ હવે સારું છે, જરા પહેલા કરતા સારું છે થોડું।